ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે એકાઉન્ટની અંદર જે શેર મૂડીના હિસાબો જોઈ રહ્યા છે એની અંદર એક નવો કન્ટેન્ટ જોઈશું। એટલે કે આજે આપણે જે જાહેર જનતામાં શેર બહાર પાડવામાં આવે તો એમાં શેરનું વધુ મહોણું અને ઓછું મહોણું એટલે કે અતિ મહોણું અને લઘુત્તમ મહોણું જોઈશું। ત્યારબાદ આઈપીઓ અને એફપીઓ પણ જોવાનું છે અને શેર બહાર પાડવાની જે રીત છે એટલે ત્રણ કન્ટેન્ટ જોવાના છે। પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડિયોની અંદર જે શીખી ગયા તે જોઈ લઈએ। તો લાસ્ટ વિડિયોની અંદર તમે ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા જોયા છે। હવે ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કામાં બે પ્રકારે આપણે જોયા કે જાહેર જનતામાં શેર બહાર પાડીને કંપની શેર મૂડી એકઠી કરી શકે અથવા ખાનગી ધોરણે પણ શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકે। એમાં ખાસ આપણે જાહેર જનતામાં શેર બહાર પાડીને મૂડી કેવી રીતના એકઠી કરાય એના તબક્કા હતા। તો જોઈએ કે જાહેર જનતામાં શેર બહાર પાડવામાં આવે ત્યારે પહેલો તબક્કો એ હતો કે ભરણા માટે મંજૂરી, એટલે કે શેર બહાર પાડવા અને જે શેર મૂડી એકઠી કરવી હોય તો મંજૂરી સેબીની લેવી પડે, એટલે કે સેબીની મંજૂરી લેવી પડે। બીજો તબક્કો હતો કે સેબીને દરખાસ્ત મોકલવી એટલે વિગતો મોકલવી। ત્રીજા તબક્કામાં એ જોયું કે વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો દર્શાવી જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપવું, ત્રીજો તબક્કો। ચોથો હતો વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો દર્શાવવાની, કારણ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને શેર ખરીદવા માટે લોકોને આમંત્રણ અપાય છે, તો વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો દર્શાવી। ત્યાર પછી ખાસ મહત્વનો પાંચમો કે શેર અરજી, શેર અરજદાર શું કરે, શેર અરજી કરે છે, તો શેર અરજીઓ જે મળે છે કંપનીને એ શેર અરજીઓનો કન્ટેન્ટ હતો। એમાં ખાસ બે એમપી હતા, કાયદા પ્રમાણે શેર અરજી વખતે કેટલી રકમ અને સેબીની જે ગાઈડલાઈન છે એટલે સેબીના નિયમ પ્રમાણે કેટલા ટકા મળવી જોઈએ, 5% ને 25%। ત્યાર પછી શેર અરજદારોને શેર મંજૂર કરવામાં આવે, તો છઠ્ઠો હતો શેર મંજૂર કરવા અંગે, અને સાતમો હતો ક્યારે કંપની હપ્તામાં પણ શેરની રકમ મંગાવે, તો હપ્તા, અને છેલ્લો અન્ય મુદ્દા હતા। હવે ત્યાં મિત્રો એ જ બાબતો, એમાંની જ બાબતોના આધારે આજનો જે કન્ટેન્ટ જોવાનું છે એ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે કન્ટેન્ટ એમાં શેરનું અતિ એટલે કે વધુ મહોણું અને લઘુત્તમ એટલે ઓછું મહોણું। અતિ એટલે વધુ અને લઘુત્તમ એટલે કે ઓછું મહોણું। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે ચાલવું છે એ તો દાખલા માટે તો તમારે સમજવાનું છે। બીજું આ તમારા એક ગુણના પ્રશ્નો છે, એટલે કે વિભાગ એ અને વિભાગ બી ની અંદર આવેલા બોર્ડની અંદર પૂછાયેલા અને ઘણા બધા પેપર તમે જે સોલ્વ કરશો તો એની અંદર પણ આ પ્રશ્નોના જવાબ તમને મળશે, જે બોર્ડ વર્કની અંદર મેં લખી નાખ્યા છે। કેટલા હું બોલીશ એ પણ ધ્યાનમાં રાખજો। ઓકે, તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે શેરનું અતિ મહોણું કોને કહેવાય, વધુ મહોણું, અને બંને વ્યાખ્યાઓ એમપી છે અને લઘુત્તમ મહોણાની। હવે અતિ મહોણું એને કહેવાય કે કંપની જ્યારે જાહેર જનતામાં શેર બહાર પાડે છે ત્યારે બહાર પાડેલ શેર અરજીઓ કરતા વધુ શેર અરજીઓ આવે તો એને શેરનું અતિ મહોણું કહેવાય, વધુ મહોણું। જનતામાં જે શેર બહાર પાડે છે એના કરતા વધુ શેર ખરીદવા માટેની અરજીઓ આવે તો આ મહોણું છે એને વધુ મહોણું અથવા અતિ મહોણું કહેવાય। એક્ઝામ્પલ કે કંપની 1 લાખ શેર બહાર પાડે, જે સત્તાવાર થાપણ હોય એમાંથી 1 લાખ શેર બહાર પાડે, ઓકે, તો કંપનીએ જે સત્તાવાર થાપણ હશે જેટલા, માનો કે 1 લાખ શેરની 10 રૂપિયા 100 રૂપિયા કોઈ પણ હોય, શેરની કિંમત લખી નથી, એ શેરમાંથી જરૂરી શેર પૂરેપૂરા અથવા જરૂરિયાત મુજબના શેર બહાર પાડે, તો આપણે દાખલા તરીકે લઈએ કે કંપની 1 લાખ શેર બહાર પાડેલ છે। હવે આ બહાર પાડેલ શેર માટે શેર અરજદારો એટલે કે વ્યક્તિઓ, જાહેર જનતા છે એ શેર ખરીદવા માટે અરજીઓ કરશે। તો માનો કે આ શેર માટે 1,20,000 શેર અરજી મળી, શેર ખરીદવા માટેની અરજીઓ, જે શેર અરજીઓ કેટલી, 1,20,000 શેરની અરજીઓ મળી। તો હવે યાદ રાખો બહાર પાડેલ શેર કરતા વધુ અરજીઓ મળે, પછી અહીંયા આપણે 1 લાખ બહાર પાડે ને 1 લાખ થી ગમે તેટલા શેર, પછી 1,01,000, 1,05,000, 1,10,000, 1,50,000 કે 2 લાખ ગમે તેટલા શેર ખરીદવા માટે અરજીઓ મળે તો એને શેરનું વધુ મહોણું કહેવાય। તો અહીંયા જુઓ કેટલી 20,000 અરજીઓ કેવી મળી, બહાર પાડતા 1 લાખ શેર અરજીઓ 1,20,000 ની આવી, તો આ 20,000 એ વધારાની અરજીઓ છે
તો આ જે વર્ણું આવ્યું છે શેર અરજીઓનું એને શેરનું વધુ વર્ણું કહેવાય. હવે અહીંયા ખાસ બાબત હોય કે કંપની જેટલા શેર બહાર પાડે ને, આ દાખલા માટે પણ યાદ રાખજો, દાખલામાં પણ આ વસ્તુ તમારે યાદ રાખવાની કે કંપની જેટલા શેર બહાર પાડ્યા હોય તેટલા શેરની અરજીઓ જ મંજૂર કરી શકે, રાઈટ. એનાથી વધુ શેરની અરજીઓ ક્યારે મંજૂર કરી શકે નહીં. એટલે કે કંપની 1 લાખ શેરના જ નાણાં ભેગા કરી શકે જાહેર જનતામાંથી. હવે અહીંયા 1,20,000 શેર અરજીઓ આવી તો ઉપર કેટલી વધારાની છે, તો 1 લાખ બહાર પાડે તો 1 લાખ કરતા 20,000 જે વધારાની મળી છે એ 20,000 ની શેર અરજીઓ અરજદારોને પરત કરવાની છે. એટલે કે અરજદારોને શેર અરજીઓ નામંજૂર કરવામાં આવે અને 20,000 જે શેર અરજીઓના નાણાં અરજદારોને પરત કરવામાં આવે છે. એટલે કે વધારાની અરજીઓ શેર અરજદારોને પરત કરી શેર અરજીના નાણાં પરત કરવામાં આવે અને 1 લાખ શેર જે બહાર પાડ્યા હોય એટલા શેર આમાંથી મંજૂર કરવામાં આવે. હવે જે મિત્રો આ શેરનું વધુ વર્ણું હોય, બાકીના શેરની અરજીઓ નામંજૂર કરવામાં આવે તો આ સંજોગોમાં 3 બાબતો ઉદ્ભવે. એક કે જે શેર મંજૂર કર્યા છે એમાં 3 બાબતો, માનો કે 5,000 આપણા જેવા વ્યક્તિઓ તો માનો કે મેં 5,000 શેર માટે અરજીઓ કરી હોય, કોઈ વ્યક્તિ 10,000 શેર માટે અરજીઓ કરી હોય, કોઈ વ્યક્તિ 1,000 શેર માટે અરજીઓ કરી હોય. આમ જે અલગ અલગ પ્રકાર અલગ અલગ સંખ્યામાં શેર ખરીદવાની અરજીઓ કરી હોય કંપનીને. હવે એમ થઈને 1,20,000 શેર અરજીઓ આવી હતી તો 20,000 અરજીઓ નામંજૂર કરી, 1 લાખ ની મંજૂર કરી. તો આમાં 3 સંજોગ બને. કોઈ અરજદારના પૂરેપૂરા શેર મંજૂર થઈ જાય, માનો કે મેં 5,000 શેર અરજી કરી હતી તો મારા 5,000 પૂરેપૂરા મંજૂર થાય. બીજું ક્યારેક એવું બને કોઈ અરજદારના પૂરેપૂરા ના મંજૂર થાય, માનો કે એક વ્યક્તિએ 1,000 શેર માટે અરજીઓ કરી હતી પણ એના 1,000 પૂરેપૂરા શેર મંજૂર ના પણ થયા. અને ત્રીજો સંજોગ એવો બને કે અંશતઃ શેર અરજી મંજૂર થાય. હવે અંશતઃ એટલે માનો કે એક્ઝામ્પલ કે મેં 5,000 શેર માટે અરજીઓ કરી હતી તો કંપની મને 5,000 શેર પૂરેપૂરા મંજૂર કરી આપતી નથી. મને 5,000 માંથી 4,000 શેર મંજૂર કરી આપે, 1,000 શેર નામંજૂર કરે છે. તો આ સંજોગને કહેવાય અંશતઃ શેર મંજૂર કરવા. તો આ બની શકે ને આ આપણા દાખલાના પ્રકારો છે. ઓકે, શેર પૂરેપૂરા મંજૂર થાય, ક્યારેક અંશતઃ મંજૂર થાય અથવા ના મંજૂર થાય ને પરત થાય, એ ભણવાનું છે. ઓકે, તો આ શેરનું અતિપૂર્ણ જુઓ વ્યાખ્યા અને આ તમારી આઈએમપી છે પૂછાયેલી છે. જ્યારે જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતા વધુ શેરની અરજીઓ આવે, બહાર પાડેલ શેર કરતા વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ વર્ણું કહેવાય. આ શેરનું કેવું કહેવાશે? વધુ વર્ણું, રાઈટ. આ વ્યાખ્યાઓ યાદ રાખજો. અને વધારાની અરજીના નાણાં પરત થાય એ તમારે દાખલામાં પણ આવશે. વધારાની અરજીના નાણાં પરત કરવાના, જેટલા બહાર પાડ્યા એટલા મંજૂર કરવાના. હવે બીજો વિદ્યાર્થી મિત્રો આ વિભાગ બી ની અંદર એક વાક્યમાં ઉત્તર આપે એમાં પૂછાયેલી છે. આ પણ વ્યાખ્યા પૂછાયેલી છે. તો જોઈએ શેરનું ઓછું વર્ણું. હવે ઓછું એટલે લઘુત્તમ વર્ણું. આ યાદ રાખજો, લઘુત્તમ વર્ણું પૂછી શકે એક્ઝામમાં કે શેરનું લઘુત્તમ વર્ણું કોને કહેવાય? તો એને શેરનું ઓછું વર્ણું છે તમારે વ્યાખ્યાન એ જ બાબત લખવાની થાય. હવે એને કહેવાય કે જાહેર જનતામાં બહાર પાડેલ શેર કરતા ઓછા શેર માટે અરજીઓ મળે ને તો આ શેર વર્ણને ઓછું અથવા લઘુત્તમ શેર વર્ણું કહેવાય. વ્યાખ્યા ફરીથી, કંપનીએ જાહેર જનતામાં બહાર પાડેલા શેર કરતા ઓછા શેર માટે અરજીઓ મળે તો એને શેરનું ઓછું અથવા લઘુત્તમ વર્ણું કહેવામાં આવે. હવે આ જ વ્યાખ્યા પરથી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એક્ઝામ્પલ ફરીથી કે કંપની 1 લાખ શેર બહાર પાડ્યા છે જનતામાં. હવે એમાંથી કંપનીને 90,000 શેર માટે અરજીઓ મળી. તો 1 લાખ બહાર પાડેલ શેર કરતા ગમે તેટલા શેરની ઓછી અરજી મળે તો એને લઘુત્તમ વર્ણું અથવા ઓછું વર્ણું કહેવાય. તો તમે જોઈ શકો કે 1 લાખ થી ઓછા એટલે કે 90,000 શેર માટે જ અરજીઓ મળી છે, અથવા 95,000, 99,000 શેર માટે, 95,000, 90,000, 85,000, 80,000, 70,000 શેર માટે અરજીઓ મળે તો એને એક્ઝામ્પલ એને આપણે શેરનું લઘુત્તમ વર્ણું કહેવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો છો કે 90,000 શેર માટે અરજીઓ મળી તો આને શેરનું કેવું કહેવાય? લઘુત્તમ વર્ણું. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અપવાદ છે અને એમાં સેબીની ગાઈડલાઈન છે
કે કંપની બહાર પાડેલ શેર કરતા 90% અરજીઓની રકમ મળવી જોઈએ, એટલે કે 90% રકમ એની પાસે અરજીની આવી જ જોઈએ, ભરાયેલી હોવી જોઈએ, તો જ એ શેર બજારમાંથી એ કંપની બજારમાંથી નાણા એકઠા કરી શકે. 90% કરતા ઓછા ટકા માટેની અરજીઓ આવે તો એ બહાનું નામંજૂર કરાય. એક્ઝામ્પલ, 1 લાખ બહાર પાડ્યા છે, એના 90% શેર ખરીદેલા હોવા જોઈએ લોકોએ, તો જ કંપની શેર દ્વારા નાણાં એકઠા કરી શકે. 90% થી ઓછા શેર માટે અરજીઓ આવે તો આ જે બોનું છે નામંજૂર કરાય. તમે જોઈ શકો કે 1 લાખના 90%, રાઈટ, તો 90,000 થયા. 90,000 અરજીઓ આવી તો આ કંપની બજારમાંથી નાણાં એકઠા કરી શકે છે શેર મૂડીના. પણ હવે તમે જોઈ શકો છો 1 લાખના 90% એટલે 90,000 અરજીઓ ઓછામાં ઓછી તો આવી જ જોઈએ. પછી 92,000 આવે, 95,000 આવે કે 99,000 અરજીઓ આવે તો એ શેર મંજૂર કરી શકે. પણ 1 લાખથી વધુ અરજીઓ આવે તો 1 લાખ જ મંજૂર કરે, વધારાની અરજીઓ ના મંજૂર. બીજું કે માનો કે કંપનીને 85,000 શેર માટે અરજીઓ આવે, 85,000, તો આ કંપની એ શેર મૂડીના નાણાં બજારમાંથી એકઠા કરી શકતી નથી. કારણ આ શેરનું ઓછું બહાનું કહેવાય. 1 લાખ બહાર પાડે શેર કરતા ઓછા શેર માટે અરજીઓ આવે. પણ સેબીની જે ગાઈડલાઈન છે એનો નિયમ છે કે 90% શેર અરજીના નાણાં ખરીદાવો અથવા શેર હોલ્ડર હોય, 90% અરજીઓ કરેલી હોવી જોઈએ અથવા 90% બહાનું થયેલું હોવું જોઈએ. 90% જે શેર ખરીદાયેલા હોય તો જ કંપની આ શેર મૂડી દ્વારા નાણાં એકઠા કરી શકે. તો તમે જુઓ છો કે 90% 1 લાખના એટલે 90,000 અરજીઓ થવી જોઈએ, એના કરતા ઓછી જો તો આ કંપની શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકતી નથી. પણ હવે એના માટે બીજા ઘણા ક્રાઇટેરિયા છે કે કેટલા એને ટ્રાય મળે છે બહાર પાડવાના. અત્યારે તો એકઠા કરી શકતી નથી, આ બહાનું પણ ફરીથી બહાર પાડવાના નિયમો છે, બહાર પાડી શકતી હોય. હવે આપણે બીજી એક બાબત કહી નાખો વિદ્યાર્થી મિત્રો કે આ 90% બહાનું જો 90% કરતા ઓછા શેર માટે અરજીઓ આવી હોય ત્યારે કંપનીએ શું કરવું પડે કે જ્યારે બહાર પાડે છે ને શેર એ તારીખથી 30 દિવસની અંદર જો 90% અરજીઓ ના આવે તો આ બહાનું નિષ્ફળ ગણાશે. કારણ કે બહાર પાડે ત્યારથી 30 દિવસ મહિનો છે ને એ સમય દરમિયાન 90% અરજીઓ આવી જોઈએ, એ સમય છે, એના કરતા વધુ સમય મળતો નથી. તો બહાર પાડેની તારીખથી 30 દિવસની અંદર જો 90% શેર બહાનું ન થાય તો આ બહાનું નિષ્ફળ જાય. કંપની 15 દિવસની અંદર, યાદ રાખજો, 15 દિવસની અંદર આ જે શેર અરજદારો છે, બાકીની જે 85,000 શેર અરજદારો છે એમના નાણાં પરત કરે, કારણ કે 90% બહાનું થયું નથી. તો હવે આ શેરના નાણાં પરત કરવાના હોય છે 15 દિવસની અંદર. પણ જો 15 દિવસથી વધુ સમય લેશે તો કંપનીએ જેટલો સમય મોડો કરશે એટલા દિવસનું વાર્ષિક, આ યાદ રાખજો, જેટલા દિવસ મોડું કરશે નાણાં ચૂકવવા માટે એટલા દિવસ માટે વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવવું પડશે. દિવસનું નહીં, વાર્ષિક 15% વ્યાજ કંપનીએ ચૂકવવું પડે રકમ પર. તો 85,000 અરજદારોને જ્યારે નાણાં પરત કરે 15 દિવસની અંદર પરત કરવા પડે. જો એ નિષ્ફળ જાય ત્યારે યાદ રાખજો, 90% થી ઓછું આવે ત્યારે. પણ જો 15 દિવસથી વધુ સમય લેશે તો કંપનીએ વાર્ષિક 15% લેખે એમને વ્યાજ ચૂકવવું પડે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ખાસ લઘુત્તમ વર્ણાની વ્યાખ્યા. જ્યારે જાહેર વર્ણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ઓછા શેરની અરજીઓ આવે તો તેને શેરનું ઓછું બહાનું અથવા લઘુત્તમ બહાનું કહેવાય. આ ખાસ આઈએમપી વ્યાખ્યા કે બહાર પાડેલ શેર કરતા ઓછા શેર માટે અરજીઓ આવે તો શેરનું લઘુત્તમ બહાનું અથવા ઓછું બહાનું કહેવાય. તો આ વ્યાખ્યા પણ આઈએમપી. બીજો આ નિયમ પણ પૂછાય, મેં હમણાં કીધું મોસ્ટ આઈએમપી કીધું છે, વિકલ્પની અંદર આવે છે, વિકલ્પોમાં એમસીક્યુ તરીકે. જુઓ, સેબીની ગાઈડલાઈન મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમના 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. બહાર પાડેલ શેરના 90%, મેં હમણાં કીધું 90,000 અરજીઓ આવે, 92,000 આવે, 95,000 આવે તો એ મંજૂર કરી શકે. પણ 90% તો આવી જોઈએ. 90% થી ઓછી આવે તો એ લઘુત્તમ બહાનું છે, પણ કંપની બહાનું મેળવવામાં નિષ્ફળ ગઈ કહેવાય. ગાઈડલાઈન મુજબ એ કંપની બજારમાંથી નાણાં એકઠા કરી શકે નહીં. એટલે જે માનો કે 85,000 આવ્યા તો એ અરજદારોને નાણાં પરત કરવા પડે. યાદ રાખજો, આ પણ ખાસ કે 90% બહાનું આવવું જોઈએ.
હવે મિત્રો આપણું નવું કન્ટેન્ટ છે આઈપીઓ અને એફપીઓ, અને આ ખાસ બાબતો તમે જ્યારે એકાઉન્ટ ની અંદર કોમર્સ ની અંદર જોડાયેલા છો અને કોમર્સ ફિલ્ડ ની અંદર તમે આગળ પ્રગતિ કરવાના છો, કારણ કે તમે ફિલ્ડ પહેલાથી ચોઈસ કરી છે, તો આ ફિલ્ડ ની અંદર હવે આપણે શેર બજાર, કંપનીના શેર, આ બધા શબ્દો અત્યારે તમને જોવા મળે. 11મા ધોરણમાં સાંભળ્યા હતા, અત્યારે પ્રેક્ટિકલી દાખલા છે, પણ રિયલાઇઝ તમારે પ્રેક્ટિકલી જ્યારે વ્યવહારમાં આનો અનુભવ કરવાનો હોય ત્યારે બધી બાબતો તમને જોવા મળશે, સાંભળવા મળશે. તમારા આજુબાજુ તમારા ફાધર અથવા તમારા કોઈ મિત્ર વર્તુળમાં જે તમારાથી મોટા હોય અને શેર બજાર સાથે રિલેટેડ હોય તો આ બધી બાબતો જુઓ, એમના દ્વારા થતી હોય ને એમાં પણ રસ તમારે લેવાનો છે. અત્યારે આપણે આપણા ચેપ્ટર માટે, આ દાખલા માટે આગળ અને આ થિયરી પૂછાય છે એ માટે જોવાનું છે. જોઈએ આઈપીઓ અને એફપીઓ મોસ્ટ આઈએમપી છે. જુઓ બંનેની વ્યાખ્યાઓ, બીજું કંઈ જ નથી આમાં, બંનેની વ્યાખ્યાઓ પૂછાય છે. તો જુઓ આઈપીઓ પહેલા જોઈએ કે આઈપીઓ ઇન્ટરિયર પબ્લિક ઓફર. આઈપીઓ એટલે ઇન્ટરિયર પબ્લિક ઓફર. આ તો સંજ્ઞા યાદ રાખજો બંનેની, ઇન્ટરિયર પબ્લિક ઓફર. હવે આઈપીઓ કોને કહેવાય? જ્યારે કે શેર બજારમાં કોઈ કંપની નવી આવે છે અને શેર બજારમાં જ્યારે પહેલી જ વખત શેર બહાર પાડતી હોય, ઇશ્યુ કરતી હોય, ભરણું કરતી હોય અથવા ખરીદવાનો પ્રસ્તાવ મૂકતી હોય, તો એ ભરણાનું, એ કંપનીનું ભરણું છે એને આઈપીઓ કહેવાય. જુઓ જ્યારે કોઈ કંપની સર્વપ્રથમવાર એટલે કે પહેલી જ વાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે, પહેલી જ વખત બહાર પાડે છે અથવા ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તો તેને આઈપીઓ અથવા આઈપીઓ જેને શોર્ટમાં ઇન્ટરિયર પબ્લિક ઓફર કહેવામાં આવે છે અંગ્રેજીમાં. ક્લિયર? જ્યારે કંપની જાહેર જનતામાં પ્રથમવાર, પહેલી જ વાર શેર બહાર પાડે અથવા શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તો એને આઈપીઓ કહેવાય. બીજું, નવી કંપની સ્વાભાવિક છે, સામાન્ય રીતે નવી કંપનીઓ પહેલી વખત શેર મૂડી એકઠી કરતી હોય ત્યારે આ રીતના આઈપીઓ બહાર પાડે છે. રાઈટ? હવે બીજું છે એફપીઓ, તો ફ્લો પબ્લિક ઓફર છે એફપીઓ. તો એફપીઓ ની વ્યાખ્યા એ થાય છે કે જ્યારે કોઈ કંપની બજારમાં હયાત હોય, એને અગાઉ શેર બહાર પાડીને જનતા પાસેથી નાણાં એકઠા કર્યા હોય, પરંતુ હવે વધારાની મૂડી માટે ફરીથી શેર બહાર પાડે છે જનતામાં, તો એને એફપીઓ કહેવાશે. રિમાઇન્ડ અગેન, જ્યારે કોઈ કંપનીએ અગાઉ શેર બહાર પાડીને નાણાં એકઠા કર્યા હોય છે, પરંતુ હવે વધારાની મૂડી માટે ફરીથી શેર બહાર પાડે છે જનતામાં, ફરીથી શેર બહાર પાડે છે, ત્યારે એને એફપીઓ કહેવાય. જ્યારે પહેલી વખત જ્યારે એ કંપનીએ શેર બહાર પાડ્યા હોય ત્યારે આઈપીઓ કહેવાય, પણ ફરીથી બહાર પાડે તો એફપીઓ. જુઓ જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે ત્યારે તેવા ઇશ્યુ એટલે ભરણું, જેને એફપીઓ ફ્લો પબ્લિક ઓફર કહેવામાં આવે છે. રાઈટ? તો આ બાબત ખાસ યાદ રાખજો. એની વ્યાખ્યા છે પ્રથમવાર પાડે તો આઈપીઓ અને ફરીથી અગાઉ બહાર પાડે અને ફરીથી બહાર પાડે તો એને આપણે એફપીઓ કહીએ છીએ. બસ વિદ્યાર્થી મિત્રો, આ તમારે લખી લેવાની છે. બધી જે વર્ડ છે બધું જ આઈએમપી છે, પૂછાયેલું છે, તમને જોવા પણ મળશે. હવે આના પછી એક આપણો નાનો કન્ટેન્ટ છે કે શેર બહાર પાડવાની રીત. તો આ વર્ડ લખી લેજો. આ વર્ડ ની અંદર જ ફરીથી એ ત્રણ કન્ટેન્ટ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો કન્ટેન્ટ જોઈએ. તો નવો કન્ટેન્ટ છે કંપની દ્વારા જે શેર બહાર પાડવામાં આવે છે, બહાર પાડવાની રીતો છે. તો પહેલા એક કહી નાખો વિદ્યાર્થી મિત્રો કે તમે ખાસ વિનંતી કરું છું કે વિડિયો છે ને એને પૂરો જોજો. આને ગમે તે હોય આ વિડિયો તો પૂરો જોવાનો છે, કારણ કે અત્યારે જે હું ચલાવીશ એ બધા તમારા કન્ટેન્ટ દાખલા માટેની સમજૂતી છે. દાખલામાં જ્યારે પ્રેક્ટિકલી ગણશો ને ત્યારે આ બધી બાબતો સમજાવવામાં આવશે નહીં ક્યારે પણ, એટલે ત્યાં તમને ખબર પણ ના પણ પડે કે આ કેવી રીતના આપણે કરીએ છીએ પ્રીમિયમ કે મૂળ કિંમત. એટલે આ ખાસ દરેક વિડિયો છે ને એને દરેક, કારણ કે અત્યારે થિયરિકલ બાબતો જેટલી સમજ પડશે તો દાખલાની અંદર સરળ છે, દાખલા બહુ અઘરા નથી. આ યાદ રાખજો, શેર મૂડીના દાખલા બહુ સરળ છે, અઘરા નથી. અઘરો કન્ટેન્ટ હતો એ તો તમારા આ વખતના સિલેબસમાંથી નીકાળી દીધો છે. આમ અઘરો નહોતો, એ પણ સરળ જ હતો પણ એમને નીકાળી દીધો છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કંપની જે શેર બહાર પાડે છે તો એ શેર ત્રણ રીતે બહાર પાડી શકે જનતામાં. માનો કે કોઈ કંપની 1 લાખ શેર બહાર પાડે, જોજો 1 લાખ શેર જેની શેરની કિંમત
મૂળ કિંમત જેને દાર્શનિક કિંમત 10(1). ઓકે, તો તમને ત્રણ રીત છે, જોઈ લો. એક, કંપની મૂળ કિંમતે શેર બહાર પાડે, બીજું પ્રીમિયમ થી બહાર પાડે, અને ત્રીજો વટાવથી બહાર પાડે ત્યારે શેર. ઓકે, તો હવે આપણે પહેલો જોઈ લઈએ કે કંપની ત્રણ રીતે બહાર પાડે છે શેર. જુઓ તો એમાં પહેલો મૂળ કિંમતે બહાર પાડે. તો કંપની જ્યારે પોતાના શેર જે શેર દીઠ જેને મૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત જે મેં અહીંયા લખી છે તમને કે 10 રૂપિયાનો 100 રૂપિયાનો જે પણ હોય, શેર 10 નો 1 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા, તમને ખાલી અહીંયા ફિગરમાં અમાઉન્ટ આપેલી હશે. આપણા દાખલામાં 10 નો 100 નો. રિયલમાં 1 રૂપિયાથી કોઈ પણ વધુ કિંમત હોઈ શકે. 10 રૂપિયા પણ 50 હોય, 70 હોય કે 100 પણ હોય, અથવા એનાથી વધુ પણ હોય. માનો અહીંયા મેં તમને બતાવ્યું કે 1 લાખ શેર બહાર પાડે દાખલા તરીકે, અને શેર દીઠ મૂળ કિંમત 10 નો છે. એક શેર એવા 1 લાખ શેર છે, 10 લાખની મૂડી એકઠી કરશે. 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખની મૂડી એકઠી કરશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની શેરની જે મૂળ કિંમત છે એ જ કિંમતે શેર બહાર પાડે છે તો એને શેર મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય. અને આ સંજોગોમાં શેર અરજદારો જે છે એમને જે શેર ખરીદ્યા છે એ 10 રૂપિયા લેખે જ રકમ ચૂકવશે. તો એક્ઝામ્પલ કે મેં જ્યારે કંપનીએ મૂળ કિંમતે શેર બહાર પાડ્યા 10 રૂપિયા લેખે, એમાંથી મેં 5000 શેર ખરીદ્યા હોય તો મારે 5000 શેર ગુણ્યા 10 રૂપિયા લેખે જ રકમ કંપનીને મોકલવાની થાય છે. રાઈટ? જુઓ, કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત જે શેર દીઠ હોય તે, તો મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર ધારકે, જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે મૂળ કિંમતે બહાર પાડે છે એટલે કે શેર ધારક એટલે શેર ખરીદે છે, શેર હોલ્ડરે કંપનીને ચૂકવવાની થતી શેર દીઠ કુલ રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે. શેર દીઠ માનો કે 5000 શેર આપણે ખરીદ્યા હોય તો 5000 શેર પર 10 રૂપિયા લેખે બહાર પાડ્યા હોય તો 10 રૂપિયા લેખે જ રકમ મોકલવાની થાય છે. 50000 પણ મૂળ કિંમત કેટલી 10 નો છે તો 10 રૂપિયા લેખે બહાર પાડે તો 10 રૂપિયા લેખે જ મોકલવાની. હવે જોઈએ તો તમારે આનો પણ દાખલો આવશે. બીજો જોઈએ પ્રીમિયમ થી બહાર પાડવા. તો પ્રીમિયમ થી બહાર પાડવા હજુ આગળ પણ ભણવાનું, પણ અહીંયા વ્યાખ્યા પૂછાયેલી છે બોર્ડની અંદર, એ પણ કહું. અને જામીનગીરી પ્રીમિયમ તરીકે પણ ઓળખાશે. આગળ કઈ શીખવાડીશ ડિટેલમાં. જ્યારે કંપની જે શેરની મૂળ કિંમત હોય એના કરતા વધુ કિંમતે બહાર પાડે તો એ શેર એ પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. વેરી માઇન્ડ, જ્યારે કંપની શેરની દાર્શનિક એટલે કે મૂળ કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડે તો એને શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. તો જુઓ, દાખલા તરીકે 10 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર હવે 14 રૂપિયામાં કે 12 રૂપિયામાં, એક્ઝામ્પલ 12 રૂપિયામાં બહાર પાડવામાં આવે છે તો એ 2 રૂપિયા જે વધારાની કિંમત છે એને શેર પ્રીમિયમ કહેવાય. 10 નો શેર 11 માં, 12 રૂપિયામાં, 13, 50, 100 વધારાની કિંમતથી બહાર પાડવામાં આવે તો વધારાની રકમ એ શેર પ્રીમિયમ. જોઈ લો, જો દાર્શનિક કિંમત 10 છે અને 12 રૂપિયામાં બહાર પાડે તો 10 રૂપિયા મૂળ કિંમત અને 2 રૂપિયા જે વધારાનું છે એ પ્રીમિયમ કહેવામાં આવશે. રાઈટ? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. આને કહેવાય શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા. મૂળ કિંમત કરતા વધુ કિંમત 12, 13, 15 કે 20 કે 50 રૂપિયા પણ વધારે રકમની બહાર પાડે. માનો કે 10 નો શેર 80 રૂપિયામાં બહાર પાડે તો શેર પ્રીમિયમ થી બહાર પાડે. હવે 10 રૂપિયા મૂળ કિંમત છે તો આમાં 10 રૂપિયા મૂળ કિંમત ને 70 રૂપિયા જે થાય વધારાની એ પ્રીમિયમ કહેવાશે. એ આગળ ભણાવીશ જામીનગીરી પ્રીમિયમ દાખલો આવે ત્યારે. આવું ક્યારે બને? આપણે અરજદારો હવે 12 રૂપિયામાં શેર ક્યારે ખરીદીએ? 10 ની મૂળ કિંમત છે ને કંપનીએ 12 રૂપિયામાં બહાર પાડે તો આપણે 12 રૂપિયા લેખે ક્યારે રોકાણ કરીએ વધુ કિંમતથી? તો યાદ રાખજો, જ્યારે કંપની બજારમાં જૂની હોય અથવા પ્રતિષ્ઠિત હોય, જ્યારે એને વધુ નફો કમાયો હોય, આવી જે કંપનીઓ છે જે આર્થિક રીતે સદ્ધર હોય એવી કંપનીઓ મૂળ કિંમત કરતા વધુ કિંમતે પણ અરજદારો પાસેથી નાના એકઠા કરી શકે છે. કારણ કે એ કંપની સ્ટેટ ડિવિડન્ડ આપી શકતી હોય, શેરની વેલ્યુ ભવિષ્યમાં વધી શકે એવી હોય તો આવી કંપનીઓમાં શેર અરજદારો રોકાણ કરે એનો મતલબ કે આવી કંપનીઓ શેર પ્રીમિયમથી બહાર પાડી શકે છે.
હવે આપણે જોવાનું કે શેર પ્રીમિયમ થી ક્યારે બહાર પાડે કે ભાઈ મૂળ કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આ એક મૂળ કિંમતે અને પ્રીમિયમ થી બહાર પાડવાના દાખલા આવશે અને એ જ દાખલા શીખવાના છે આપણા સિલેબસમાં. જે ઓલરેડી આ કન્ટેન્ટ તો પહેલાથી સિલેબસમાં નથી વટાવથી બહાર પાડવા, જૂના સિલેબસમાં આવતો હતો અને ત્યારે થોડા અઘરા હતા કારણ કે વટાવ સાથે જપ્તી પણ આવતી. તો હવે વટાવનો કન્ટેન્ટ નીકળી ગયો છે. આપણે દાખલાની અંદર આંકના દાખલામાં બે કન્ટેન્ટ આવશે, પ્રીમિયમ વાળા અને મૂળ કિંમત વાળા. ઓકે, અને આ પ્રીમિયમ તો હજુ આગળ ડિટેલમાં હું ભણાવીશ, જ્યારે દાખલા આવશે ત્યારે આપણે ડિટેલમાં શીખવાનું છે. ત્રીજો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે વટાવથી શેર બહાર પાડવામાં આવે ત્યારે. તો સિમ્પલ છે કે જ્યારે કંપની શેરની જે દાર્શનિક એટલે કે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડે તો આ જે શેર છે એને શેર વટાવથી બહાર પાડે કહેવાય. એટલે કે જ્યારે શેરની કિંમત 10 નો દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમતનો શેર અહીંયા જોઈએ કે શેરની દાર્શનિક કિંમત 10 નો 1 એવા છે અને કંપની હવે માનો કે આ શેર 9 લેખે બહાર પાડે, રૂપિયા 9 લેખે બહાર પાડે. મૂળ કિંમત 10 નો 1 એવા છે પણ 9 રૂપિયામાં બહાર પાડે, 10 થી ઓછા કોઈ પણ 9 રૂપિયા, 8 રૂપિયા, 3 રૂપિયા, તો આ શેર વટાવથી બહાર પાડે કહેવાય. મૂળ કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડવા. તો આમાં 9 રૂપિયા લેકે બહાર પાડે તો 10 નો હતો 9 માં બહાર પાડે તો 1 રૂપિયા જે એ શું થયું વટાવ, રાઈટ. પણ આ શેરને વટાવથી બહાર પાડે કહેવાય. જો 8 રૂપિયામાં ધારો કે બહાર પાડ્યા હોય તો એ વટાવથી બહાર પાડ્યા, પણ વટાવની રકમ કઈ તો 10 નો શેર હોય 8 રૂપિયામાં બહાર પાડ્યો તો 2 રૂપિયા ઓછી કિંમતે બહાર પાડે તો એ 2 રૂપિયા વટાવ કહેવાશે, રાઈટ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા કહેવાય. કઈ દાર્શનિક મૂળ કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે તો એને વટાવથી બહાર પાડ્યા કહેવાય. અને દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે તો પ્રીમિયમથી બહાર પાડે. હવે જૂની સદ્ધર કંપનીઓ, પ્રતિષ્ઠિત કંપનીઓ પ્રીમિયમથી પણ બહાર પાડીને નાના એકઠા કરી શકે, પણ વટાવથી ક્યારે બહાર પાડવા પડે તો કંપની બજારમાં ક્યારેક નવી હોય અને નાના એકઠા થઈ શકે એમ ના હોય, કારણ કે શેર અરજદારો કંપનીને ઓળખતા નથી, કંપનીમાં રોકાણ કરવા કોઈ નિર્ણય લઈ શકતા નથી, કારણ કે કંપની નવી હોય અને એની ભવિષ્યની રૂપરેખા પણ ખબર હોતી નથી. તો નવી કંપનીમાં રોકાણ જલ્દી કરતા નથી. તો એવી કંપનીઓ નાના એકઠા કરવા હોય બજારમાંથી તો મૂળ કિંમત કરતા ઓછી કિંમતે પણ શેર બહાર પાડે છે. હવે જે મિત્રો આ કન્ટેન્ટ આપણા સિલેબસમાં નથી, પહેલા જૂના સિલેબસમાં હતો અને મને આતા વિદ્યાર્થીઓને ભણાવેલો છે. તમારે 2017 પછી જે નવો સિલેબસ હતો એમાં આ કન્ટેન્ટ છે જ નહીં, દાખલા પૂછાતા નથી અને હવે કંપની બહાર પાડી પણ શકતી નથી વટાવથી. જુઓ કેમ, દાખલા એ માટે નથી કે હવે નિયમમાં પણ નથી. જુઓ નોંધ, કંપની ધારા 2013 એની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. એટલે કે હવે બજારમાં કોઈ પણ રિયલમાં વાસ્તવિકમાં પણ આજે કોઈ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી નવા કંપની ધારા 2013 મુજબ. ઓકે, તો હવે આપણા સિલેબસમાં પણ નથી એટલે તમારે વ્યાખ્યા તો કરવાની છે, દાખલા તો આપણે આમે આવતા છે જ નહીં સિલેબસમાં. ઓકે, હવે બીજું કે આ વટાવથી ક્યારે આપી શકે અપવાદ છે. જુઓ તો તમે ધોરણ 11 માં શીખ્યા હતા સ્વેટ ઇક્વિટી છે. કંપની પોતાના કર્મચારીઓને અથવા ડિરેક્ટરો એટલે કે સંચાલકોને એમને કામના બદલામાં જો શેર વટાવથી આપી શકે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય અને એ પોતાના કર્મચારી અને ડિરેક્ટરો એટલે કે સંચાલકોને વટાવથી શેર આપી શકે છે. જો કલમ કંપની ધારા 2013 ની કલમ 53 મુજબ શેર વટાવથી બહાર પડાય નહીં, પણ 54 કલમ શું કહે છે, કંપની તેના કર્મચારીઓ કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં જે કામ કર્યું છે, સેવા આપી છે કંપનીમાં, એના બદલામાં આપવામાં આવતા શેર એ વટાવથી આપી શકે, જેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે, જે વટાવથી આપી શકે છે. અને આપણે 11મા ધોરણમાં સ્વેટ ઇક્વિટી શેરની વ્યાખ્યા શીખ્યા હતા. ઓકે, હવે આપણે આ કોઈ દાખલામાં આવતું નથી, આ થિયરિકલ બાબત એક જ છે, એ બાબત યાદ રાખવાની. 11મા ધોરણમાં શીખ્યા છો, દાખલામાં આખો કોઈ કન્ટેન્ટ છે નહીં, પણ આ બે વ્યાખ્યાઓ રાખવાની ધ્યાનમાં. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પૂરી થઈ ગઈ થિયરિકલ બાબતો. હવે જનરલી
કે જ્યારે દાખલામાં જેવો કન્ટેન્ટ આવશે એ થિયરિકલ બાબતો પૂરી સમજાવીશ. તો હવે તમારે આમનો તો શીખવાની છે નેક્સ્ટ વિડિયોની અંદર, ને આમનો તો તમારો આંકનો દાખલો થશે. બેઝિક આમનો તો શીખવી જરૂરી છે, ત્યાંથી દાખલો સ્ટાર્ટ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો બસ આ તમારે બોર્ડ છે, બધું લખવાનું છે ને આઈએમપી છે મેં તમને કીધેલું છે. અને હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે આમનો તો જોઈશું. ઓકે.